મોંઘવારીનો માર હવે મધ્યમ વર્ગ પર તૂટી પડ્યો છે। રાજકોટમાં મહિલાઓના બજેટ પર અસર પડી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાયો। ત્રીજી વખત ભાવ વધારાથી મધ્યમ વર્ગની કમર તૂટી છે। પેટ્રોલ સાથે ખાનગી પરિવહન પણ હવે મોંઘું થયું છે। તેથી હવે શાકભાજીના ભાવ પણ મોંઘા થયા છે। ગૃહિણીઓનું કહેવું છે કે શાકભાજીમાં પણ ભાવ વધારો થયો છે। ઘરનું ભાડું પણ વધી રહ્યું છે। ખાંડના ભાવ, તેલના ભાવ આ તમામ ચીજ વસ્તુઓમાં વધારો થયો છે, જેથી ગૃહિણીઓનું બજેટ હવે ખોરવાયું છે। સામાન્ય પરિવારમાં કમાનાર એક ખાનાર 5 હોય છે તેવું ગૃહિણીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તો સતત ભાવ વધારો, મોંઘવારીનો માર જનતા પર છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રીજી વખત વધારો થયો છે અને આ વધારાના કારણે સૌથી વધારે માર મધ્યમ વર્ગ ઉપર પડ્યો છે। આપણી સાથે મધ્યમ વર્ગના પરિવારની મહિલાઓ છે, આપણે તેમને જ પૂછશું કે મોંઘવારીનો માર તેમના ઉપર કેટલો પડી રહ્યો છે। શું નામ છે માસી આપનું? મારું નામ જીનતબેન છે। જીનતબેન, આ મોંઘવારી છે એની તમારા ઉપર, તમારા પરિવાર ઉપર કેવી અસર છે? જો મારી દવા ચાલુ છે, ડોક્ટરનો ખર્ચો, મારે એક જ દીકરો છે અને ઈ મારો દીકરો એનું કરે, એના બચ્ચાનું કરે કે મારું કરે, તોય અમે જેમ તેમ કરીને ચલાવી છીએ। આ ઘર ખર્ચ વધી જાય છે? ઘર ખર્ચમાં તો વાત જ જવા દો સાહેબ, એટલે ઈ તો વાત જ ન કરો। મોંઘી કેવું, તેલ મોંઘું, બધી વસ્તુ મોંઘી, ખાવું શું ને દવા શેની લેવી ને રહેવું કેમ। બિલકુલ। શું કહેશો તમે, જે પ્રકારે ઘર ચલાવવા માટે ખર્ચ વધી રહ્યો છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે, કઈ કઈ વસ્તુમાં ભાવ વધારો તમને નડી રહ્યો છે? तेल का भाव, गेहूं का भाव, साबुन सोडे, सरफ, दूसरी भी अमुक चीजें है, सब चीज के भाव बढ़ गए हैं। इसके लिए घर में बहुत दिक्कत होती है। આવક કઈ વધી છે? आवक तो इतनी है, आवक नहीं बढ़ती है। બિલકુલ, આવક વધી નથી, ખર્ચ વધી રહ્યો છે। તમે શું કહેશો, તમારા પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલે છે? આપણે એ કહે છે કે રાતને દિવસ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ છે ઘરનું ચલાવે કે પેટ્રોલ ડીઝલમાં ઈ કરે કે ઘરનો ખર્ચનો કરે, તેલ મસાલા વધી રહ્યા છે, બકરાના ભાવ વધી રહ્યા છે કે આપણે જે આવક છે તો લિમિટેડ જ છે, એમાં કઈ ભાવ વધારો છે ને। પણ હરેક વસ્તુ તમે લેવા એક જ વસ્તુ કે બેન ભાવ વધારો આવ્યો છે, આનો ભાવ વધારો આવ્યો છે, તો આપણે એમાં ઘર ખર્ચ પૂરો કરવો કેમ? તમારા પરિવારમાં કમાનાર કેટલા છે અને પરિવારના સદસ્યો કેટલા છે? અમારા ઘરમાં કમાનાર છે 1 અને ઘરના સદસ્ય 6 થી 7 જણા। આપણે એમાં બધાનું કેમ ગુજરાન ચાલવું? બિલકુલ। તમે શું કહેશો, પરિવારની અંદર કઈ રીતે ગુજરાન ચાલે છે તમારે? પરિવારની અંદર અત્યારે ગુજરાન બહુ જ મંદું છે, કારણ કે મંદીને કારણે એટલું આ મોંઘવારી જેટલી નીકળી છે। મારે બીપીએલ કાર્ડ હતું ને, તો બીપીએલ કાર્ડમાં પણ મારે બધું બંધ થઈ ગયું છે। ચોખાની આવક હતી, ઘઉંની આવક હતી, ટોટલી વસ્તુ બંધ થઈ ગઈ છે। ઈ નરેન્દ્ર મોદીએ બંધ કરાવી દીધું। અત્યારે તેલનો ડબ્બાનો ભાવ વધી ગયો, ખાંડનો ભાવ વધી ગયો, આજે સાબુ સોડાના ભાવ વધી ગયા, તો આપણે માણસો જ રે કેવી રીતે એ વિચાર। તમે શું કહેશો બેન, જે પ્રકારે અહીંયા ભાવ વધારો મોંઘવારીનો છે, પરિવારને કઈ રીતે ગુજરાન ચલાવો છો? અત્યારે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે, જેના માટે સરકારે થોડા પગલાં લેવાની જરૂર છે। પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ ગયું, પરિવાર ઉપર પણ બોજો? પણ અત્યારે સર આપણે ભાડા ભરીએ કે બાળકોને ભણાવીએ કે શું કરીએ એ જ સમજાતું નથી। એજ્યુકેશન પણ મોંઘું છે, એટલે શું કરીએ એ જ સમજાતું નથી। તો સરકાર થોડું ધ્યાન આપે તો સારું। બિલકુલ, મોંઘવારીનો માર છે સૌથી વધારે મધ્યમ વર્ગ ઉપર પડ્યો છે અને તેમના કારણે તેમનું બજેટ છે તે ખોરવાઈ ગયું છે। સંપૂર્ણપણે કહી શકાય છે કે એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, બીજી તરફ તેને સંલગ્ન જેટલી પણ વસ્તુઓ છે તેમાં પણ ધીરે ધીરે ભાવ વધારો થઈ રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગ, ખાસ કરીને મહિલાઓ છે, તેમનું બજેટ ખોરવાઈ રહ્યું છે।